જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, હું આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. આજે આપણે કરીશું મુદ્દાની વાત. મિત્રો, આપણે ટોટલ 5 સેન્સીસ હોય છે. આંખેથી જોવું, નાકેથી સૂંઘવું, જીભથી ટેસ્ટ કરવું, કાનથી સાંભળવું અને હાથથી ટચ કરવું. જ્યારે કોઈ પણ આપણે નોનવેજની શોપ પર જઈએ મિત્રો, ત્યારે કોઈ પણ જીવ જે કપાઈ રહ્યો હોય ને, ત્યારે આપણી આંખો શું થશે? બંધ થઈ જશે. આપણે જોઈ નહીં શકીએ. કપાયા પછી તેની સ્મેલ આવશે, તે સ્મેલને આપણે સૂંઘી પણ નહીં શકીએ, આપણે નાક પણ બંધ કરી દઈશું. ત્યારબાદ તરત ને તરત એને આપણે ટેસ્ટ પણ નહીં કરી શકીએ. જીભ પણ આપણે ટેસ્ટ માગશે, એ ટેસ્ટ પણ નહીં કરી શકીએ, એ પણ ના પાડી દેશે. ત્યારબાદ આપણે તે જેની વેદના હોય છે, કપાયા પછી કપાય ત્યારે વેદના જે થાય છે તે આપણે સાંભળી પણ નથી શકતા, તે પણ આપણા કાન ના પાડી દેશે સાંભળવાની. ત્યારબાદ આપણે તેને આપણા હાથોથી કાપી પણ નથી શકતા, હાથ પણ ના પાડી દેશે. મિત્રો, એમ જોવા જઈએ તો નોનવેજ જે ખાવા માટે આપણા 5 સેન્સીસ જે છે એ આપણને ના પાડે છે. ક્લિયરલી કટ આપણા બધા સેન્સીસ પહેલાં વિરુદ્ધ થઈ જાય છે તેને જોવા, ખાવા, પીવા, ગમે તે કરવા માટે. મિત્રો, આપણે આપણા ધર્મ વિરુદ્ધ જઈને છતાં પણ તેને ખાઈએ છીએ. મારી બધાને એક જ વિનંતી રહેશે મિત્રો, કે આપણે આપણા ધર્મ વિરુદ્ધ ના જઈએ અને આ માંસાહારી ખાવાનું બંધ કરીને આપણે શુદ્ધ શાકાહારી બનવાનો પૂરો પ્રયત્ન કરીએ મિત્રો, કેમ કે એ આપણા ધર્મ વિરુદ્ધ છે. એટલા માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.